હલો ગાઈસ, તો આ અડદિયા બનાવવાના છે. તવો મૂકી દીધો છે અને ઘી નાખવાનું છે. 3 કિલો ઘી નાખ્યું છે. સ્પેશિયલ ગાનું ઘી છે. જુઓ, એવું બધું ઓગળી ગયું છે. બધા હવ ડાયરો બેઠો છે આપણે વાડી વિસ્તારમાં. થોડી વારમાં હવે ગોંદ નાખવાનો છે. ગોંદ તળાઈ ગયો છે ને હવે બહાર કાઢી લઈએ આપણે. 1 કિલો ગોંદ નાખ્યો છે અને હવે થાળીમાં નાખી દઈએ. અડદનો 2 કિલો લોટ નાખવાનો છે હવે દેશી ઘીમાં. હાલો 4 વ્હીલ આવી ગઈ નાના ભાઈની. લોટ હવે શેકવાનો છે અને શેકાઈ જાય, લાલ એકદમ થઈ જાય ત્યાં લગી આને લવા રાખવો પડશે. માવો અને અડદનો લોટ અને બે હારે જ છે. હવે ફૂલ શેકાઈ ગયો છે લોટ અને થોડી જ વારમાં હવે ઉતારી લેવી.
હવે ઉતારી લેવી અને થોડી જ વાર ઠરવા દેવી અને એ પછી ખાંડને આપણે ચાણી લઈ લઈશું. ખાંડ પણ ઓગળવા મૂકી છે અને સાવણી આવી જાય ત્યાં લગી હલાવવાનું. ખાંડની સાવણી આવી છે ને ત્યાં ચેક કરવાનું છે. હવે થોડી જ વારમાં તો આવી ખાવા માંડ્યા છે. હવે સાવણીમાં માવો નાખી દેવી. 2-3 કિલા જેવો માવો છે. લાવતા જેવી કાંઈ કાન જામી જાય. હવે આવડા પણ ફૂલ માવો આવી ગયો. મિક્સ કરી નાખશું થોડી વારમાં. હવે અડદના લોટમાં મિક્સ કરી નાખી માવો. બે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવશું. હવે ગોંદ નાખી દેવી. એમાં તળ્યો તો એ મિક્સ કરી નાખવી. પછી પ્રોપર હવે મિક્સ કરી નાખવી. પછી ઉપરથી બીજું મરચું તેમ નાખશું. કાજુનો ભૂકો હવે નાખી દેવી. 500 ગ્રામ જેટલા કાજુ છે. હવે આ બદામનો ભૂકો નાખી દેવી. એ પણ 500 ગ્રામ છે. મિક્સ કરી નાખવી. હવે દ્રાક્ષ નાખી દેવી ઉપરથી. કરી ગયું છે પછી દ્રાક્ષ નાખી દેવી. ને મિક્સ કરીને પછી થોડી જ વાર ઠરવા દઈશું. હલો હવે ઠરી ગયા એટલે વાળવાનું કરી દીધું ચાલુ. આમે દઈ દીધા છે અને આ બાજુ છે
બધા બાજુ એના વાળવા તો એટલી તૈયાર થઈ ગઈ ફળિયું. હવે બીજા બધા થઈ ગયા છે. એમ તો મને ખબર છે ખારો છે બાપા, પણ કોઈ દી કોઈમાં ખારો નથી. ઝલક છે ભલે ઝલક હોય તો કોઈમાં ખારો નથી. એમની ક્યાં બંધ બધી દિન 10 થી 15 થાળીઓ ભરાઈ ગઈ છે. અંદાજે 7 થી 8 કિલોના બની ગયા છે.